અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના બોડકી પ્રાથમિક શાળા ખાતે સેવાભાવી આગેવાનો દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોડકી પ્રાથમિક શાળામાં રિન્યુ કંપનીના સહયોગથી બોડકી શાળાના તમામ બાળકોને અને ગામ લોકોને ગરમ ધાબળાનું ગામના સરપંચ દાદુભાઈ ભાદરકાની ઉપસ્થિતિમાં અને રિન્યુ કંપનીના બિપિનભાઈ તથા જોશીભાઈ તેમજ મહેન્દ્રસિંહ વગેરે સ્ટાફની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય હસમુખભાઈ પંચાલ દ્વારા શાબ્દિક મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ કર્યું હતું। તેમજ ગામના લોકોને તેમજ શાળાના બાળકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવતા ગામના આગેવાનોએ સેવાભાવી આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। પૂરી ગીગા આવી છે જાનુ આયા મનશ્રી ભીમોભાઈ કુલદીપભાઈ ખાટાભાઈ માધવ હામભાઈ કિંજલ રામભાઈ ધોરણ 3 આવી છે ઉભી રહે ફટાફટ આરુષી લથ્થુ કૃપાલી નથી ભાદરકા વિક્રમ રામભાઈ રાહુલ રાજુભાઈ आई जाओ भादरका विशाल जीगाभाई भादरका सुमित अजुभाई बम्बर शुभम लक्ष्मणभाई भादरका विशाल भगुभाई भादरका जयश्री दानुभाई भादरका दयाबेन वासुरभाई भादरका दयाबेन जीतुभाई